હાલ રાજ્યમાં ઠેર ઠેર જગ્યા પર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ કેન્સલ કરવા તેમજ લોકોને મફતમાં વીજળી આપવા આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે લોકો ટૂંકી આવક ધરાવે છે તેના માટે બિલ ભરવું પણ મુશ્કેલ બની શકે છે। તેવા સામાન્ય આવક ધરાવતા પરિવારો પર વીજ બોજ ન નાખીને 300 યુનિટ વીજળી ફ્રી આપવાનું સરકારે શરૂ કરવું જોઈએ। ભાજપના લોકો જે સ્માર્ટ મીટર લાવીને સ્માર્ટ રીતે જે ગુજરાતની જનતાને લૂંટવાનું કાવતરું લાવ્યા છે, એમના અનુસંધાને અહીંયા સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને એમનો વિરોધ કરવા માટે આવ્યા છીએ। અને સાથે સાથે ગુજરાતની જનતાને પણ હવે લાગે છે કે થોડું ઘણું જણાઈ આવ્યું હશે કે તમે જે મત આપ્યા એના લીધે હવે આ લોકો અહંકાર ઉપર આવી ગયા છે અને તમને લૂંટવા સિવાય હજી પણ કંઈ કરવાના છે નહીં। એટલે હવે જાગૃત થવાની ખૂબ જરૂર છે। ભાજપને મત એટલે લૂંટારાઓને મત। ભાજપ લાવી છે સ્માર્ટ મીટર, જે ખૂબ પોતે છે સ્માર્ટ ચીટર એટલે કે એવા ચીટરો જે સ્માર્ટ રીતે લોકોને લૂંટવાના કાવતરા લાવ્યા છે। અને આપ સૌને વિનંતી છે, જે ગુજરાતની જનતા જુએ છે, કે હવે જો તમે ઈચ્છતા હો કે આ લોકો હજી પણ આપણે લૂંટવાનું બંધ કરે તો તમારા મતની તાકાતથી આ લોકોને હવે ઘર ભેગા કરવાનો સમય આવી ગયો। જો ગુજરાત રાજ્ય કે જે આજુબાજુના રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેમને વીજળી આપતી હોય, વેચાતી વીજળી આપતી હોય, અને એ જ ગુજરાત સરકાર બીજા રાજ્યને વેચાતી વીજળી આપે છે અને સાથે સાથે ગુજરાતની જનતા પાસે જે પોતે ઉત્પાદન કરે છે એમની પાસેથી જ લૂંટવાનું કાર્ય કરે છે। આ તો ના થવું જોઈએ। એટલે અમે આમનો જો હટાવવામાં નહીં આવે સ્માર્ટ મીટર તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવી આપ સૌને વિનંતી છે। અને આ આંદોલનમાં આપ સૌ જોડાઓ, ગુજરાતની જનતા જોડાય એવી આપને અમે અપીલ કરીએ છીએ। જી, આજે સુરત શહેરના શહેર પ્રમુખની આગેવાનીમાં અને તમામ કોર્પોરેટરો અને સંગઠનના સાથીઓને સાથે રાખીને આજે કલેક્ટર કચેરીએ અમે લોકો આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે તો એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, કારણ કે એમનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। વડોદરા અને સુરેન્દ્રનગરની પણ આપણને હાલત ખબર છે। વડોદરાની અંદર 15 દિવસના 4-4 હજાર જેટલા લાઇટ બિલો આવ્યા છે અને સ્માર્ટ મીટરોમાં પ્રી રિચાર્જ એટલે કે પહેલા રિચાર્જ કરવાનું પછી વીજળી વાપરવાની। જો માનો કે અડધી રાતે વીજળી પૂરી થઈ ગઈ, રિચાર્જ પૂરું થઈ ગયું તો વીજળી જતી રહેશે અને અડધી રાતે પણ વ્યક્તિઓ ઉઠીને એને રિચાર્જ કરવું પડશે ત્યારે એ લાઇટ વાપરી શકશે। તો અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે જે લોકો વિરોધ કરે છે, લોકોને પણ ખબર છે કે એમના ખીચાઓ ખાલી થવાના છે આ સ્માર્ટ મીટરો લાગવાથી, તો એવું બિલકુલ અમે નહીં બનવાથી। અમે આમ આદમી પાર્ટી તમામ સામાન્ય લોકોની સાથે છીએ અને કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હી અને પંજાબની જેમ અહીંયા પણ 300 યુનિટ સુધીની વીજળી માફ થાય એના માટેનું આયોજન કરવામાં આવે, નહીં કે સ્માર્ટ મીટરો લગાવીને સામાન્ય લોકોના જે ખીચામાં જે થોડા ઘણા બચત છે એ કઢાવવામાં આવે। અત્યારની સરકાર દ્વારા આ સ્માર્ટ મીટરોના ફાયદામાં માત્ર એક ફાયદો એવો બતાવવામાં આવ્યો છે કે જે વીજ ચોરી થાય છે એ વીજ ચોરી અટકાવી શકાશે, પરંતુ સ્માર્ટ મીટરનું નામ સ્માર્ટ પાડી દેવાથી સિસ્ટમ સ્માર્ટ નથી થતી। અત્યારના સમયની અંદર જો થોડોક પણ વધારે પવન ફૂંકાઈ જાય તો પણ ઘરોની અંદરથી વીજળી ગુલ થઈ જાય છે। ગામડાઓની અંદર હજી સુધી એ લોકો વીજળી પહોંચાડી નથી શક્યા। ખેડૂતો રાત્રે 2 વાગે, 3 વાગે, 4 વાગે પાણી પાવા જવું પડે છે એવી હાલત છે। તો સરકારને અમે એટલી વિનંતી કરીએ છીએ કે પહેલા તમારી સિસ્ટમને સ્માર્ટ કરો, નહીં કે તમે સ્માર્ટ રીતે લોકોના ખીચા ખાલી કરો। અને સ્માર્ટ વીજળી સરકારનું એવું કહેવું છે કે ભાઈ આ વીજ ચોરી થાય છે ને અટકાવવા માટે સ્માર્ટ મીટરો લગાવીએ છીએ, તો અમે એવું કહીએ છીએ કે 2 વ્યક્તિ માનો કે વીજ ચોરી કરે છે તો એનો દંડ આખા જે ગુજરાતની પ્રજા છે એ તમામ લોકોને ના આપવો જોઈએ। આના માટે તમારી સિસ્ટમને સ્માર્ટ કરો અને લોકોને કઈ રીતના સારી સુવિધા પ્રોવાઈડ કરી શકાય, આપી શકાય એના માટેની યોજના કરો। અને આ બાબતે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જો આ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ નહીં થાય તો આવનારા સમયની અંદર તમામ લોકોને સાથે રાખીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું।